વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ નરેન્દ્રભાઈ. સરસ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગૌડા છે, વિભૂતિબેન જીલ છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દીવો જલે છે બાહિરનો, દીવો જલે છે બાહિરનો, દીવો જગાવો પ્રભુજી ભીતરનો, દીવો જગાવો પ્રભુજી ભીતરનો, દીવો જલે છે બાહિરનો, દીવો જલે છે બાહિરનો, દીવો જગાવો પ્રભુજી ભીતરનો, દીવો જગાવો પ્રભુજી ભીતરનો, પહેલો દીવો તે આખો જલરાશિ જગનો, પહેલો દીવો તે આખો જલરાશિ જગનો, મા જાના મુકે કદી ભલે કાળ પ્રલયનો, માજાના મુકે કદી ભલે કાળ પ્રલયનો, દીવો જલે છે બાહિરનો, દીવો જલે છે બાહિરનો, દીવો જગાવો પ્રભુજી ભીતરનો, દીવો જગાવો પ્રભુજી ભીતરનો, બીજો દીવો તે
મંડળ બ્રહ્માંડનું બીજો દીવો તે વાયુ મંડળ બ્રહ્માંડનું સર્વાત્મા સમાનેવી ઉચ્ચ ભાવનાનો સર્વાત્મા સમાનેવી ઉચ્ચ ભાવનાનો દીવો જલે છે બાહિરનો દીવો જલે છે બાહિરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો ત્રીજો દીવો તે મારી ધરતી માતા ત્રીજો દીવો તે મારી ધરતી માતા ક્ષમાને સમતાની મૂર્તિ ઝીલે બાર મૂળાત્માનો ક્ષમાને સમતાની મૂર્તિ જીલે બાર મૂઢાત્માનો દીવો જલે છે બાહિરનો દીવો જલે છે બાહિરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો ચોથો દીવો તે વિસ્તાર વ્યોમનો ચોથો દીવો તે વિસ્તાર વ્યોમનો અવકાશ અનુપમા એક સત નિષ્ઠાનો અવકાશ અનુપમા એક સત નિષ્ઠાનો દીવો જલે છે બાહિરનો દીવો જલે છે બાહિરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો પંચમ દીવો તે સૂરજનું તેજ ચેતન પંચમ દીવો તે સૂરજનો તેજ ચેતન મુકો દ્વાર ખુલ્લા તો પ્રવેશે વિતરાગ જો મૂકો દ્વાર ખુલ્લા તો પ્રવેશે વિતરાગ જો દીવો જલે છે બાહિરનો દીવો જલે છે બાહિરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો
દીવો જગાવો પ્રભુજી ભીતરનો ઉદગલ દીવાતે મારી કાયામાં પ્રગટ્યા ઉદગલ દીવાતે મારી કાયામાં પ્રગટ્યા ભટકલ જીવ જંખતો તો સંગમ ઈશ્વરનો ભટકલ જીવ ઝંખતો તો સંગમ ઈશ્વરનો દીવો જલે છે બાહિરનો દીવો જલે છે બાહિરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો દાતા કૃપાથી ઉજ્જવલ અંતર આત્મનો દાદા કૃપાથી ઉજ્જવલ અંતરયાતમનો દીવડો મૂળ પ્રગટ્યો છે ભીતરનો દીવાડો મૂળ પ્રગટ્યો છે ભીતરનો દીવો જલે છે બાહિરનો દીવો જલે છે બાહિરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો દીવો જગાવો પ્રભુજી ભીતરનો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ ક્યાં ગયા? જય સચ્ચિદાનંદ. વોઇસ જતો રહ્યો. બરોબર બરોબર. Where are you? Where are you? Where are you? Where are you? Minute. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહારનો દીવો તો લોકોને બહારનું પ્રકાશ કરે, અંદરનો દીવો થયો તો આ થયું. અને દાદા કહે કે મૂળ દીવો પ્રગટ થઈ ગયો એટલે હવે બધું જ ખબર પડી જવાનું આપણે. અંદરનો દીવો પ્રગટે ને એટલે પ્રકાશ થાય. કરેક્ટ. જગાવો એટલે પ્રકાશમય થાય. એમ પ્રકાશમાં આખું ઝળકે બધું. કહેવાનો ભાવાર્થ એટલે જગાવો છે, ઘ જ છે ને. હા, જગાવો નહીં. કરેક્ટ, વાત સાચી છે. એનું સ્પેસિફિક મિનિંગ છે. મે બી કાલે સર્ચ કર્યું એનું. ના, વાત સાચી છે. આ બધું એવું જ છે. જી. કવિરાજના એક એક શબ્દ હોય છે ને, સારું બહુ મીનિંગફુલ છે. એટલે આપણે એમ લાગે ને કે આ કઈ ભૂલ થતી હશે. ના 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 ના, આપણી ભૂલ થાય વગર. વાત સાચી છે, બિલકુલ. સરસ. એટલે આઈ મીન મારી ભૂલ થાય છે. આપણી ના ના, એને મારી નહીં. we are in the same boat. એવું કશું છે નહીં. આગુ પાછું હોય પણ એક જ બોટના છે આપણે બધા યાત્રીઓ. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, કાંતિયાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગ શરૂ કરીએ. એક પ્રશ્ન આવ્યો છે કે આ પહેલો દીવો
તે આખો જલરાશિનો જગનો માઝાના મૂકે કદી ભલે કાળ પ્રલયનો સમજાવવા કીધું છે, વિનંતી કરી છે. એટલે સુનામી ખબર જ છે ને બધાને. માઝા એટલે શું? માઝા એટલે કોઈ એની બાઉન્ડ્રી જ નહીં. માઝાના મૂકે કદી ભલે કાળ પ્રલયનો. પ્રલયનો. જળ રાશિ. હા, જલ 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 રાશિ જળનો છે આખો. જેમ સુનામી આવે તો માઝા ના મૂકે એટલે જે વસ્તુ વચ્ચે આવી એ બધી જમીન દોષ થઈ જાય. એમ રાઈટ. હતું નહોતું થઈ જાય, ગામના ગામ ખલાસ થઈ જાય. એ તો બધું જોયેલું જ છે આપણે બધું. હા, માઝા ના મૂકે. માઝા એટલે બ્રેક ના મારે, બસ આવ્યું એટલે આવ્યું, ખલાસ. ઇનફાઇનાઇટ જેવું એમ. યા. કરેક્ટ. ઓકે, આગળ જઈએ. હાજી. હરીશભાઈ જોશી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. બહુ જય દિવસે સચ્ચિદાનંદ. આનંદજી. ક્યાં ખોવાઈ ગયા? જય સચ્ચિદાનંદ. બોલો બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ક્યાં ગયા પાછા? હા હરીશભાઈ બોલજો. હાજી આપણે ઘાતી અઘાતી કર્મો કેવળ દર્શનના માટે અવરોધરૂપ થાય છે. તો આપણે એ જાણીએ છીએ કે ઘાતી કર્મોની સાથે અઘાતી આવે છે, નામ, ગોત્ર, આયુષ્ય અને સાતા. પરંતુ ઘાતી કર્મો ના માટે થોડું સમજવું છે કે એ કેવળ દર્શનને કેવી રીતે અવરોધરૂપ બને છે તે પણ જાણો. કોઈ પણ કર્મ હોય એ કર્મનું ફળ આવરણ રૂપે કામ કરતું હોય છે. બરાબર. જેમ તમે ચશ્મા કાઢી નાખો બરાબર તો પછી કેવું દેખાય? ધોધરું દેખાય. હા, ઝાંખું દેખાય. ઝાંખું દેખાય. અને આ ચશ્મા પહેરેલા છે તો ક્લિયર દેખાય. ક્લિયર દેખાય. તો આને સ્થૂળ દ્રષ્ટિનું આવરણ કહેવાય છે. બરાબર. સ્થૂળ દ્રષ્ટિનું આવરણ છે. એવી રીતે આપણી અંદર પણ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય એવા બધા 4 પ્રકારના મુખ્ય જે કર્મો છે એ આત્માના દર્શનનો ઘાત કરે છે. બરાબર. અને બાકીના જે અઘાતી કર્મો છે એ હવે આપણે ફાઇલના સંભાવે નિકાલ રૂપે રહ્યા. બરાબર. અને એ ઘાતી કર્મોમાંથી પણ આપણે મુક્ત થઈએ એના માટે 5 આજ્ઞા ધર્મ આપણને પ્રાપ્ત થયેલો છે. બરાબર. હા, એટલે ખાસ કરીને પહેલી 2 જે આજ્ઞા છે, વ્યવહાર દ્રષ્ટિથી હું હરીશભાઈ છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. આ જે દ્રષ્ટિ છે એ દર્શનાવરણ અને જ્ઞાન આવરણ માંથી આપણને મુક્ત કરે છે. ધીમે ધીમે જેમ જેમ એ દ્રષ્ટિનો ઉપયોગ થતો જાય એમ એમ ઘાતી કર્મોમાંથી પણ આપણે મુક્ત થઈએ છીએ. બરાબર. એટલે જ્ઞાન વિધિ વખતે આ બધું બોલાવવામાં આવે છે. બરાબર. અને રિયલી આપણે જોઈએ તો તમામ પ્રકારના કર્મોથી આપણે દ્રષ્ટિએ કરીને મુક્ત છીએ. મુક્ત છે. બરાબર. હા, હવે જે કંઈ પણ રહ્યું એ હવે હરીશભાઈ નું રહ્યું બસ. બરાબર. અને આપણે તેનાથી જુદા જ છીએ. બરાબર. એનાથી આપણે જુદા છીએ.
અને મોહનીય કર્મ શેનાથી બંધાય? હે મોહનીય કર્મ જે છે ને, આ મોહનીય મોહનીય કર્મ એ જેમ છે તેમ એને દેખાતું બંધ થાય બરાબર. હા. એટલે દર્શન આવરણ કહેવાય છે. દર્શન આવરણ એને જેમ છે તેમ નહીં સમજાવવાથી એને મોહ ઉત્પન્ન થાય છે. બરાબર બરાબર. અને આ જે છે એ આપણને કેવળ દર્શનમાં શું અવરોધરૂપ થાય છે? એટલે જેમ તમે ચશ્મા ના પહેર્યા હોય તો તમને જોવામાં અવરોધરૂપ થાય ને. બરાબર. હા. હા, તો એવી રીતે હું શુદ્ધાત્મા છું એવી દ્રષ્ટિનો ઉપયોગ જેટલો થયા કરે, મુખ્ય અહીંયા દ્રષ્ટિ છે. બરાબર. અને એ દ્રષ્ટિ યથાર્થ નહીં હોવાને કારણે એ કેવળ જ્ઞાનમાં અવરોધ કરે છે. કેવળ જ્ઞાન આપણું સ્વરૂપ જ છે. બરાબર. કેવળ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું નથી, એ આપણું સ્વરૂપ જ છે. પણ જે દર્શનાવરણ છે એ દર્શનાવરણ જેમ જેમ ખસતું જાય છે એમ જ્ઞાનાવરણ એની મેળે સ્વાભાવિક રીતે પ્રગટ થતું જાય છે. એટલે મુખ્ય દર્શનાવરણ છે એટલું આપણે સમજી રાખવાનું અત્યારે. બરાબર. અને એના માટે 5 આજ્ઞા એ સમજ કર્યા કરવાનું બસ. બરાબર. એ ફાઇલ નથી દેખાતી એટલે મોહ ઉભો થાય છે ને. રાઈટ. આ મારો દીકરો જ છે, એ જે દ્રષ્ટિ છે એ ખોટી નથી. બરાબર. એ વ્યવહાર દ્રષ્ટિથી કરે છે, પણ આપણે અંદર સમજ હોવી જોઈએ કે આ ફાઇલ છે. અને જે ફાઇલની સમજ આપણને અંદર ઊભી થશે ને તો એના પ્રત્યે મોહ નહીં થાય. બરાબર. કારણ કે હવે એને નિકાલ કરવાનો છે. શું કરવાનું છે? નિકાલ એટલે હિસાબ. હવે જેનો નિકાલ કરવાનો હોય એના પ્રત્યે મોહ શું રાખવો હોય? બરાબર. જેમ જૂનું ખમીસ હોય એ કોઈને આપી જ દેવાનું છે એવું તમને અંદર થાય તો પછી મોહ થાય? તમે કહેશો હવે નથી પહેરવું એમ. ના, બરાબર છે. નવું હતો તો મોહ હતો. હા, એટલે એવી રીતે જેમ જેમ આપણી દર્શન શક્તિ ખુલ્લી થતી જાય છે એમ એમ તમામ કર્મોના આવરણો એની મેળે મુક્ત થતા જાય છે. બરાબર. હા. બરાબર છે. અને પેલા નામ આયુષ કર્મ અને ગોત્ર કર્મ બે આવી રીતે છે. આયુષ્ય કર્મ, આયુષ્ય કર્મ નામ એ તો એના ગોત્ર પ્રમાણે પડે. બરાબર. પણ હવે એ ઇફેક્ટ સ્વરૂપે છે. હા, એના અને પછી એ સાતા બે આ રીતે જ સમજવાનું. આ વેદનીય એટલે હરીશભાઈને પાપ અને પુણ્યના કર્મના ફળ સ્વરૂપે દુઃખનો ભોગવટો આવે, સુખનો ભોગવટો આવે, પણ અંદર હું ભોગવું છું એવું ના રે. આ સમજમાં તમે બરાબર જુઓ જાણો તો એ વેદનીય કર્મમાંથી પણ આપણે મુક્ત થઈએ છીએ. બરાબર. જેને વેદવાનું છે એમાંથી મુક્ત નથી થતા. એ તો બરાબર છે. હા, પણ અંદરથી મને આ દુખે છે, મને કમર દુખે છે, મને પગ દુખે છે, એ જે અંદર કહેનારો કે સમજનારો છે એને પણ જ્ઞેય તરીકે આપણે જાણી શકીએ છીએ, એટલે અસરથી મુક્ત રહી શકીએ છીએ.
વેદનીય કર્મોની તમામ અસરોથી મુક્ત રહી શકીએ છીએ શુદ્ધાત્મા છું એ લક્ષ્ય રહ્યા કરે તો. બરાબર. હા, કારણ કે પૂતગલ તો પૂતગલના ધર્મમાં રહેવાનું. હા જ્ઞાની થયાથી થકી દાળ ના દુખે એવું હતું હોય. ના એ તો એનું કામ કરવાનું. હા, એ પૂતગલનો ધર્મ છે, પણ એમને અંદરથી આ મને દુખે છે એવું ના હોય. બરાબર. તમામ અસરોથી જે મુક્ત છે એ મુક્ત પુરુષ છે. બરાબર. હા, સરસ. હા બરાબર છે. હા કાંતિ આનંદજી. હાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા સમજાયું તમને. બહુ સરસ. એ રીતે પ્રયત્ન કરતા રહેવાનું. બરાબર. સમજવાનો સમજવા. પ્રયત્ન નથી કરવાનો. આ પ્રયત્ન એટલે સમજમાં. હા હા, અંદર સમજવા. અંદર દાદા ભગવાન બિરાજેલા છે જીવ માત્ર ની અંદર, અને તમે શક્તિ માગશો ને એટલે તમને એની મેળે એ દર્શન શક્તિ ખુલ્લી થશે. અને એ દર્શન શક્તિ આપણી ખુલ્લી થાય એના માટે તો નિધિ ધ્યાસન આપણને આપેલું છે. બરાબર છે. હા, નિધિ ધ્યાસન જે છે એ જ્ઞાની પુરુષની જેવી દર્શન શક્તિ અને જ્ઞાન શક્તિ એમની અંદર ચારિત્ર્ય રૂપે વર્તી રહી છે, એવું ચારિત્ર્ય આપણને પણ નિધિ ધ્યાસનના પરિણામ સ્વરૂપે વર્તી શકે એમ છે. વર્તી શકે તેમ છે. બરાબર. હા, ઓકે હરીશભાઈ. હાજી હાજી. હા જય સચ્ચિદાનંદ ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. બુક નંબર 6, હા પાનું નંબર 34, હા. 27/1/69, ઓહો. વડોદરા. બોલજો. હાજી સાહેબ. કાંતિ આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ ગીતાબેન ના. જય સચ્ચિદાનંદ. હાજી. દાદા ભગવાન કે છે કે સિદ્ધાંત એ કહેવાય કે જે ફરી ક્યારેય પણ અસિદ્ધાંતપણાને ન પામે. એમાં થોડું સિદ્ધાંત વિશે સમજાવો ને સાહેબ. હાજી, જુઓ હાજી સાહેબ. ગીતાબેન છે, બરાબર છે. હાજી. હા, અને અંદર હું શુદ્ધાત્મા છું એ સમજ પણ છે. હા, એક્ઝેક્ટ, બરોબર. અને સિદ્ધાંત કહેવાય. ઓ અચ્છા સર, સરસ. પહેલી બે જે આજ્ઞા છે, હાજી. હા હા. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું ગીતાબેન છું, બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. આ બંને દ્રષ્ટિ એક જ સમયે વપરાયા કરે. આ આખો વિતરાગનો સિદ્ધાંત છે, અને આ ક્યારેય અસિદ્ધાંતને પામે નહીં. સરસ. બહુ સુંદર. એટલે ટૂંકમાં કહેવા શું માંગે છે, વ્યવહાર અને નિશ્ચય એ બંને સાથે જ હોય. આ સિદ્ધાંત છે, વિતરાગોનો સિદ્ધાંત છે, અને ક્યારેય અસિદ્ધાંતને પામે નહીં. માટે પહેલી બે આજ્ઞા એ દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે, અને એ આખો વિતરાગનો સિદ્ધાંત એની અંદર આવી જાય છે. અને વિતરાગનો સિદ્ધાંત એને જ કહેવાય જે આપણી વિતરાગતા પણ ખુલ્લી કરે. વાહ, સરસ 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 સરસ. હા, બહુ સુંદર. આપણી વિતરાગતા પણ ખુલ્લી કરે છે. બોલો. ખુલ્લી કરે.
એ સિદ્ધાંત જ કરે ખુલ્લી. હા. Exact. બહુ સુંદર સમાધાન થયું સર. જેમ એક જેમ ફાઇલોનો સંભાવે નિકાલ થયા કરે એમ આપણી વિતરાગતા પ્રગટ થતી જાય. એક્ઝેક્ટ બરોબર છે સર. રાગ દ્વેષને કારણે ફાઇલો ઊભી થયેલી છે. બરોબર. હવે રાગના સંજોગમાં રાગ ન રહે, દ્વેષના સંજોગમાં દ્વેષ ના રહે, તો એ આપણે ફાઇલોના સંભાવે નિકાલની સમજ આપણને ધીરે ધીરે પડતી જાય. સરસ 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 સરસ. અને એના માટે જ આ ચોથી આજ્ઞા છે આ. હા, હમ. ફાઇલોનો સંભાવે નિકાલ કરો. હમ. સાહેબ કેવું હતું દીપકાનંદજી પૂછું જરા. હા, બોલો બોલો. હાજી સાહેબ. કાંતિ આનંદજી સાહેબ, કાલે આપણે દાદા ભગવાનનો જન્મ દિવસ ઉજવ્યો બરોબર, તો હા. આ લીટી સમજાવો ને. કેવળ પ્રેમની સજીવન મૂર્તિ. દાદા ભગવાન નું આટલું મોટું સરસ વાક્ય. વડ પ્રેમની જીવતી મૂર્તિ, જ્ઞાની પુરુષની કરુણાને સમતા, ભાંગેલા અહમને ઠાબડી વહાલથી. ભૂલી ગયો. મનથી ભાંગેલાને સજીવન કરતા. સજીવન મૂર્તિ આપણને વઢશે, આપણી ભૂલ બતાડશે. સાચી વાત છે. સરસ. હા, બાકી મંદિરની મૂર્તિમાં લોકો મંદિરમાં કેમ જાય છે? તો કે મૂર્તિ કશું બોલતી નથી. એટલે હા, તેરી બી ચૂપ મેરી બી ચૂપ. ત્યાં દંડવત નમસ્કાર કરશે. હાજી બોલો. હા, અને સજીવન મૂર્તિ વઢશે. વઢશે કઈ ભૂલ થઈ તો. હા, એટલે સજીવન મૂર્તિનો યોગ એટલે વઢવાનો યોગ. હા 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 હા. શું કયો? વઢવાનો યોગ. ગજબ ગજબ. હા. હા. અને અમને બધા આપતા પુત્રોને મહાત્માઓને જ્યારે જ્યારે દાદાજીને એવું લાગે ત્યારે અમને ટકોર કરેલી છે, અને બધાની વચ્ચે વઢે. છાના માના રૂમમાં બોલાવીને નહીં, રૂમમાં બોલાવીને વઢે ને તો એનું મન શું કે કોઈને ખબર નથી, આ તો મને એકલાને કયું બોલાવીને એમણે. એટલે કોઈ પણ હોય 100-200 મહાત્મા બેઠા હોય ને સત્સંગની અંદર જ એને વઢે, એને ધૂળ કાઢી નાખે. અને કેટલી પુણ્ય હોય ત્યારે જ્ઞાની પુરુષ કરુણાથી આપણને વઢે. વઢે વઢે વઢે. બરોબર છે એકદમ. એમને શું જોઈએ છે? આપણો રોગ નીકળવો જોઈએ. આપણો રોગ એ તો મારી નીકાળે પાસે છે. આવેલો શું કામનો? એક્ઝેક્ટ સાચી વાત છે. હા, એટલે આ બહુ મોટું આશ્ચર્ય છે. પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ એ લોકો નહીં સમજે, એટલે લખવું પડ્યું સજીવન મૂર્તિ. સજીવન બરોબર. મોક્ષે જવા માટે જીવતી મૂર્તિ જોઈશે. વિશે જ. બરોબર છે. ખરી વાત છે. કાલથી મને આવું હતું અંદર, મેં કીધું આજે જરા. ના, તે બહુ સરસ, બહુ સરસ. એટલું આમ આંખે પાણી આવી જાય કે એટલું સરસ આ દાદા ભગવાનનું. ઘણી વાર તો આમ એ થઈ જાય આપણને કઈ આમ ખબર જ ના પડે કે ઓહો શું છે આ, એવું થઈ જાય. ઓહો સાહેબ. કાંતિ આનંદજી,
હાજી. ઓહો જતા રહ્યા. શું થયું? હમણાં આવશે. લાઈટ જતી રહી. Right. કાંતિયાનંદજી, કાંતિયાનંદજી, ડિસ્કનેક્ટ થયા. ઓહ, પાછું. મને ઓકે ત્યાં સુધી હા બોલો. મને થઈ ગયું સમાધાન. કોઈ આગળ પ્રશ્ન લેવો હોય તો લઈ ઓકે શકો. એટલે એવી રીતે એના માટે ખાલી એક વાત કરી લઉં ત્યાં સુધી. હાજી હાજી. શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે સજીવન મૂર્તિના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કરવામાં આવે તે જીવને બંધન છે. બંધન છે. આ મારું હૃદય છે એવું શ્રીમદ રાજચંદ્રજી બોલેલા. હાજી સાહેબ. એટલે આ છેલ્લી વાત. પેલી જ વાત છે. આ વાતને કોઈ છેકી શકે નહીં. શકે જ નહીં. એવી રીતે જય સચ્ચિદાનંદ. બહુ સરસ સાહેબ. જય સચિન દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. ઓકે બોલો કાજલબેન, ત્યાં એ આવે ત્યાં સુધી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં વાત કરી હતી દર્શન આવરણની, એટલે મારે એના વિશે પૂછ્યું છે કે આપણે સત્સંગ સાંભળીએ ત્યારે આપણું ઈ દર્શન આવરણ તૂટતું જાય. ખસતું જાય ને પછી કદાચ આપને ઈ ભાન રે કે ન ભરીએ પણ ઈ સત્સંગ સાંભળ્યું એ ક્યાંક ને ક્યાંક અંદર કામ કરતું હોય જ છે ને. કરેક્ટ કરેક્ટ વાત સાચી છે. એટલે આપણને જે યાદ ના રહે, હા કદાચ કોઈ પૂછે તો જવાબ ના આપી શકે કે આજે સત્સંગ શું થયો, પણ તે વખતે જે સમજણ પડેલી હોય ને હા એ સમજણ કામ કર્યા કરે. કેવી રીતે? તો જ્યારે સંજોગ આવે ને ત્યારે એ સમજણ પ્રકાશ આપે આપણને. અને ઈ કામ એ સમજણ કામ કરીને જાય ખરા, અને આપણે ત્યારે નિરાકુરતા રહી જતી હોય એટલે ઈ જ આ સત્સંગનું પરિણામ થયું ને. રાઈટ. અસર ના થઈ, અસર વાળા સંજોગોમાં અસર ના થઈ, એ જ મોટી આપણી ઉપલબ્ધિ છે. અને બીજું એ કે આપણે શુદ્ધાત્માની વાત કરી હતી કે આપણે સંજોગોમાં શુદ્ધાત્માનું લક્ષ્ય વેદની અકર્મની જે વાત કરી હતી કે જ્ઞાની પુરુષને પણ દાઢ દુખતા હોય પણ એ વેદે નહીં, તો એને અને આપણે છે એ વેદીએ છીએ એટલે એમાં વેદનારો હું નથી, આ જુદો છે અને હું વેદું છું. ઈ ખાલી ત્યાં બિલીફ જ છે ને મેન તો વસ્તુ. અંધિયાનંદજી હાજી. સાંભળ્યું? થોડુંક સાંભળ્યું. એમ કે છે કે આજે વેદના આવે છે તે કે હું તો વેદતો નથી, તો પછી આપણે જે વેદે છે કરીને આવે છે તે બરાબર. હા જ્ઞાની પુરુષ એ પૂતગલનો સ્વભાવ છે. ના, હું જ્ઞાની પુરુષ છે એને વેદના છે અને અજ્ઞાનીને વેદના છે. અને આપણે જ્ઞાન પછી એમ થાય કે હું વેદું છું અને હું વેદતો નથી, જુદું રાખીએ. ત્યાં મેન તો મોટી બિલીફ જ છે ને. આ તો બિલીફ જ છે ને. આ બધું બિલીફ ના આધારે જ છે ને. તો આખું અક્રમ વિજ્ઞાન એ બિલીફ ઉપર છે. મને થયું મારી દાઢ દુખે છે, આ જો એની અંદર બિલીફ રહેશે તો એને અસરો વધારે થશે. હા. અને જ્ઞાની પુરુષ નું કેવું છે તો કે જેને દાઢ દુખે છે તે હું છું નહીં. હા. તે જાણશે, વેદશે નહીં. હા. એનો મતલબ એવો નથી કે શરીરને એ દુખાવો ન થાય. હા. હા. એનો ધર્મ પૂતગલ તો પૂતગલના ધર્મમાં રહે છે એમ, પણ એની અસરો એમને અંદર અડતી નથી.
હા અસરો એમને અડતી નથી. હમ. એટલે કોઈ પણ આ વેદું અને આમ જોઈએ તો આપણે હકીકતમાં આજનો જે હું છે એ ખરેખર તો વેદનારો છે જ નહીં, પણ આ બિલીફ ને લીધા જે વેદે છે એવું માને છે ને ખરેખર વેદ યસ, એક્ઝેક્ટલી બરાબર બરાબર. અને એમાં જો આપણે વેદનારા રહ્યા જ નહીં તો છૂટા છીએ, અને વેદીએ તો બંધન બંધન ને બંધન જ છે. હા. હમ. હજી મારે એક પ્રશ્ન પૂછવો છે, પૂછું દીપક આનંદજી? બોલો બોલો. સત્સંગમાં સાંભળ્યું છું કે આ કાળમાં મન વચન કાયાની એકતા રહેતી નથી, તો મન વચન કાયાની એકતા કેમ નથી આ કાળમાં? એટલે કુદરતી રીતે દરેક કાળનો એનો પ્રભાવ હોય છે. ખ્યાલ આવ્યો? હા તારો પ્રશ્ન કેવો છે? તું રાત્રે 12 વાગે બજારમાં જાય અને પછી બૂમો પાડે આ બધી દુકાનો કેમ બંધ છે, હમ તો એનો શું ખુલાસો? કશું જ નહીં, સમય એવો છે. હા, આપણે 12 વાગે ગયા છે રાત્રે તો કે દુકાનો હા. ખુલ્લી ના હોય. હમ એવી રીતે આપણે આ દુષ્મ કાળની અંદર, કળિયુગની અંદર આપણે પણ જન્મ લેવો પડ્યો છે, અને જ્ઞાનીને પણ જન્મ લેવો પડ્યો છે આ કાળની અંદર. હા એટલે કુદરતી રીતે મન વચન કાયાની એકતા આજે રહી નથી, માટે ક્રમિક માર્ગ એ ફ્રેક્ચર થઈ ગયો છે. હા અને કુદરતી રીતે અક્રમ વિજ્ઞાનનું પ્રાગટ્ય થાય છે. આ બંને વસ્તુ કુદરતી રીતે બનેલી છે, હા અને અક્રમ વિજ્ઞાન એ ક્રમિક માર્ગનું વિરોધી નથી. એમ હા બંનેનો લક્ષ્ય જે છે એ મુક્તિ જ છે. હા પણ આપણે રાતે 12 વાગે બજારમાં ગયા છે, માટે દુકાનમાંથી આપણને કશું મળશે નહીં. હા હા, એટલે આપને આ મળી ગયું ઈ આપણી પુણ્ય, એટલે અક્રમ વિજ્ઞાન કે બહુ 12 વાગે જ જીતા તો એ આપણને મળી ગયું. બહુ આ જ એવું મોટી છે. પુણ્ય કહેવાય, જેની કોઈ વાત જ ના થાય. આપણે ધન્યતા અનુભવવી જોઈએ આપણી જાતને. આ કાળમાં બીજું એક એનો પ્લસ પોઈન્ટ એ કે આ કાળમાં કોઈ બહુ એવા ભારે કર્મો પણ કરી શકે નહીં ખરાબ, એ મન વચન કાયાની એકતા ન હોય તો. હા, બરાબર છે. ના કરી શકે, ના કરી શકે. એવી શક્તિ જ નથી રહી. હા એવી શક્તિ જ આ કાળના જીવોમાં છે નહીં કે ભયંકર કર્મો જેમ 7મી નરકમાં જવું પડે એવા કરી શકે નહીં. હા, પણ આપણે અક્રમ વિજ્ઞાન થી મુક્તિ મળી શકે આ કાળમાં. મુક્તિ અનુભવાય છે અત્યારે, હા શકે નહીં. ફાઇલોનો સંભાવે નિકાલ થતો જાય અને એને શુદ્ધાત્માનું લક્ષ્ય વધુ ને વધુ રહેતું જાય, અને હું શુદ્ધાત્મા જ છું એવો એને અનુભવ પણ થતો જાય. હા અને પૂર્ણ અનુભવ તરફ જ જઈ રહ્યા છે આપણે. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ વલસાડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી. જય જય સચ્ચિદાનંદ. જીગીતા બોલું કાંતિ આનંદજી. આજે મારો અજન્મા જન્મદિવસ, આશીર્વાદ આપો. બસ દાદા ભગવાનના અસીમ જય જયકાર હોની સ્વસ્વરૂપ કીર્તન ભક્તિ થયા કરે, અને દાદા ભગવાન સ્વરૂપ આપણને અનુભવ થયા કરે, એ જ પ્રાર્થના કરીએ છીએ.
દાદાની આજ્ઞામાં જ રહેવાય એવા ખૂબ આશીર્વાદ આપો. એ તો આપણે બધાને જરૂર છે, આપણે બધાને જરૂર છે. માટે આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને સૌને નિરંતર આપની આજ્ઞામાં જ રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. દીપક આનંદજી કી દીપક આનંદજી, તમે પણ આશીર્વાદ આપો મને. આજે અજન્મ જન્મદિવસ છે. ચોક્કસ ખૂબ આશીર્વાદ, ખૂબ પ્રગતિ કરો, જીવતા દાખલા સ્વરૂપ બનો કે આપણે ના બોલીએ પણ દાદા જ બોલે એટલે પછી બધાનું કામ થાય, પહેલા આપણું કામ થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કઈ પ્રશ્ન કરીને કઈ બધું આપ કરી શકાય. જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી, હાજી, આપણે ક્યાં જઈએ હવે? ખંભાત જ મળીએ હવે, કારણ કે આ તો કોઈ પૂછવાનું નથી આજે. સારું કહેવાય ને, બધાને સમજ પડી ગઈ. ના પણ એવું કઈ દેખાતું નથી, કઈ સમજ પડેલી. खुल्लर साहब कुछ तो पूछिए, हमारा टाइम ऐसे ही जाता है. और पूनम बेन क्यों कुछ बोलते नहीं है? जय सच्चिदानंद. जय सच्चिदानंद. सर्दी हो गई तो प्रश्न भी बंद हो गए. बहुत ठंडी हो गई. कांति आनंद जी, एक कपट गीता क्या है? वेरी गुड. अच्छा, कपट गीता कपट को निकालने के लिए वसंत भाई संगपति के धर्मपत्नी तरुबेन के निमित्त से यह कपट गीता लिखाई गई थी. और दादा भगवान वो कपट गीता पर सिग्नेचर करके जिनकी भी भावना है उनको वो देते थे. क्योंकि स्त्री प्रकृति जो है और पुरुष प्रकृति है, वास्तव में दोनों प्रकृतियां ही है, मगर जागृति जो है वो जागृति स्त्री प्रकृति में वो कपट के नीचे दबाई हुई है. तो जहां तक स्त्री कपट की ग्रंथि को छेदेगी नहीं, वहां तक ज्ञान की जागृति प्रकट होती नहीं है. तो ये पुरुषार्थ के लिए दी गई है कपट गीता. जैसे हम निश्चय व्यवहार चरण विधि पढ़ते हैं, ऐसी ही ये कपट गीता बनाई गई थी. और दादा भगवान ने ये भी कहा था, कपट के प्रति जागृत रहिए. एक और कपट गीता पढ़ रहे हैं और दूसरी ओर कपट भी कर रहे हैं, तो कपट डबल हो जाएगा. तो ये जागृति पूर्वक स्त्री प्रकृति के पुरुषार्थ के लिए बड़ी असीम करुणा कृपा करके यह कपट गीता बहनों को अपना पुरुषार्थ के लिए दी गई थी. तो अभी प्राप्त करना हो तो कैसे कर सकते हैं? अगर कपट गीता चाहिए हो तो कैसे मिलेगी वो? हाँ, मिल जाएगी. बस आपकी आज की आप भावना हुई तो मिल जाएगी. ठीक है. दादाजी ने लिखी अभी ऑर्डर तो आज आपने दिया ना? नहीं, कई दिन से चल रहा था, खाली वो अच्छा. आज बोल दिया तो बाहर आ गया ये. नहीं, बहुत अच्छा है, बहुत अच्छा है. और ये ज्ञान ऐसा है कि
पुरुष की जो प्रकृति है उसको भी पुरुष प्रकृति से बाहर निकलना होगा। मतलब क्रोध और मान की जो प्रकृति है उसमें से भी उन्हें निकलना होगा। और स्त्री प्रकृति जो है वो माया और लोभ, तो दोनों को अपनी प्रकृति से मुक्त होना पड़ेगा। मगर स्त्री प्रकृति जो है वहां ये कपट गीता पढ़ने से जागृति बढ़ती है अपने फाइल के प्रति। और ये पुरुषार्थ के लिए है। इधर विज्ञान में पुरुष ऊंचा स्त्री नीची ऐसी कोई बात नहीं है, ऐसी कोई बात नहीं है, मगर दोनों को पुरुषार्थ करना है। मगर स्त्री को ज्यादा पुरुषार्थ करने पड़ेगा। इसी वजह से ये कपट गीता दी गई थी। और कांति आनंद जी, एक बहुत बार शब्द यूज करते हैं अड़े नड़े। अड़े तो चलो ऑब्स्ट्रक्शन है, ये नड़े का क्या मीनिंग है बीच में? नड़े का मतलब डिस्टर्ब नहीं करता है। अच्छा जी, ठीक है। हाँ, जो पूनम जी को हो रहा है ऐसी अगर समझ हमारे भीतर बनी रहती है तो वो जो इफेक्ट है वो पूनम बहन जी तक उधर ही रहेगी। मीन्स अपने को टच भी नहीं करता और अपने लिए रुकावट भी नहीं बनता, क्योंकि फाइल का संभाव से निपटारा तो सभी को करना ही है। तो फाइल नंबर 1 का निपटारा हो रहा है, ये हमें सिर्फ जानना है शुद्धात्मा होकर। इसीलिए अड़ेपन नहीं मतलब अपने को टच नहीं होता, અને नड़ेपन नहीं मतलब वो इफेक्ट अपने को डिफिकल्ट नहीं कहता। ये मुझे हुआ ऐसा अगर भीतर खड़ा होता है तो फिर नड़ता है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद कांति। आत्माओं के दर्शन करके हम भी बहुत धन्य हो गए। जय सच्चिदानंद। थैंक यू जय सच्चिदानंद। जय सच्चिदानंद। डॉक्टर बंकित भाई बड़ोड़ा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रगट अनुभव ज्ञान सूत्र श्रेणी 24 એનું बहुत सरस। 161 નંબર છે। દીપક આનંદજી જય સચ્ચિદાનંદ। 24 કીધું ને? હા ઓકે, તમે વાંચો ત્યાં સુધી હું કાઢું। હા, શુદ્ધાત્મા સામા ખોવાયેલા છે રસરૂપી લુબ્ધતામાં, બીજે ક્યાંય નહીં। એટલે આપણે જે 7મી કલમ બોલીએ છે ને કે હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો, સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો। તો જે પહેલા જે વાત કરી રિદ્ધિ રસ અને સિદ્ધિ રસ, આ રસની અંદર શુદ્ધાત્મા ખોવાઈ ગયેલા છે। रिद्धि उत्पन्न थाय ने, रिद्धि उत्पन्न थाय, सिद्धि उत्पन्न थाय तो शुद्धात्मा खोई जाए। એ માણસ એની સિદ્ધિમાં જ પડ્યો રહે અને એ સિદ્ધિ રસનું સુખ જ લીધા કરે। બરાબર। એટલે આત્માના અનુભવમાં રિદ્ધિ રસ, સિદ્ધિ રસ, ગર્વ રસ અને અહંકારના એટલા બધા રસો છે
અને એ જો રસની અંદર એ લુપ્ત થાય તો એ શુદ્ધાત્મા ખોવાઈ જાય છે. ખોવાઈ જાય છે એટલે એ શુદ્ધાત્માના સુખનો અનુભવ લેવાના બદલે આ રસરૂપીમાં લુપ્તતા થઈ જાય છે અને ત્યાં ખોવાઈ જાય છે. જય સચ્ચિદાનંદ. ખુલાસો થયો બેન? હા હા, જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. પહેલી વખત ગેમમાં આયા, બોલો. ડોક્ટર આટલા વખતથી આવે છે ને. ના, હું તો એટલે એક્ટિવલી, એટલે સ્ટેડિયમમાં આયા બેટ લઈને, એમ કે ને. હા, બહુ સરસ, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. આવતા રહેજો. જય સચ્ચિદાનંદ. નર્સ એટલે અડધા ડોક્ટર જ કહેવાય. હા, ડોક્ટર જ કહેવાય. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વૈશાલી બેન. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ. જય સચ્ચિદાનંદ. કાંતિયાનંદજી, ભાવ સત્તાથી મોક્ષે જવાય તો એના માટે શું પુરુષાર્થ કરવો પડે? પાંચ આજ્ઞા ધર્મ, પાંચ આજ્ઞા ધર્મ જે આપણને કૃપાએ કરીને પ્રાપ્ત થયો છે, હવે એ દ્રઢ નિશ્ચય આજ્ઞામાં જ રહેવાનો આપણા બધાનો છે. એના પરિણામ સ્વરૂપે મોક્ષ છે. મોક્ષનો લક્ષાર્થ છે કેવળ જ્ઞાન. અને જ્ઞાની પુરુષની કૃપાથી આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયેલું છે એ કેવળ જ્ઞાનનું બીજ છે. શું છે? બીજ. બીજ છે. અને બીજની કિંમત છે, વૃક્ષની કિંમત નથી. બરાબર. હા, એ નાનું બીજ હોય પણ એની અંદર આખું મોટું વૃક્ષ સમાયેલું છે. હા. એટલે આપણા માટે અત્યારે પાંચ આજ્ઞાની આપણી અંદર ભાવ સત્તા રહેલી છે એવું કહી શકાય. પાંચ આજ્ઞાની ભાવ સત્તા. હા. તો ભાવ સત્તા અને પાંચ આજ્ઞા જુદી નહીં? ના, ભાવ સત્તા એટલે આપણે ઘરની બહાર જ્યારે નીકળવાના હોય ત્યારે આપણે અંદર નક્કી કરવું પડે કે મારે રિલેટિવ રિયલ દર્શન કરવા છે. આ આપણી પોતાની અંદર સત્તા છે. આ નક્કી કરવાનું. જેમ બજારમાંથી શું શું ખરીદવાનું છે એ આપણે નક્કી કરીએ છીએ ને, લિસ્ટ બનાવીએ છીએ ને. પણ કાંતિયાનંદજી, ભાવ તો ઓટોમેટિક જ થાય છે. આ તે થાય જ ને. આ જ્ઞાન પ્રાપ્ત થયું છે તો આ જ્ઞાન પ્રાપ્ત થયું છે, પણ છતાંય આપણે નક્કી કરવું પડે રિલેટિવ રિયલ દર્શન કરવા છે. તો પછી બહાર નીકળીશું ને તો એ દર્શન થયા કરશે. હા. શુદ્ધ ઉપયોગ એટલે આપણે અંદર દ્રઢ નિશ્ચય કર્યા જ કરવાનો. અને જો એ ભાવ સત્તાનો આપણે ઉપયોગ નહીં કરીએ તો એ શુદ્ધ ઉપયોગ દુરુપયોગમાં ફેરવાઈ જશે. તો આપણે ભાવ સત્તા તો ક્રિયાકારી છે, જે આપણે કરતા નથી છતાં પણ એ થઈ રહી છે. તો તેનો પુરુષાર્થ કેવી રીતે કરવાનો? શુદ્ધાત્મા પદે જોવાનું. આજ્ઞામાં રહેવાનો દ્રઢ નિશ્ચય એ આપણો પુરુષાર્થ છે. કોઈ ક્રિયા એ પુરુષાર્થ નથી. બરાબર. શુદ્ધ ઉપયોગનું હવાપણું જ્ઞાનની પ્રાપ્તિ પછી એ આપણો અંદરનો સ્વતંત્ર પુરુષાર્થ છે. હા.
હા, અને એ જે ભાવ સત્તા છે ને એ મોક્ષ માટેની ભાવ સત્તા છે, એ જગતની અંદર ભટકવા માટેની ભાવ સત્તા નથી. એ પણ ક્રિયાકારી તો બંને થાય છે ને. આ તો થાય જ ને, બંને વસ્તુ ક્રિયાકારી થાય જ. સંસાર માર્ગે બી જાય છે અને અધ્યાત્મ માર્ગે બી જાય છે. આ જાય છે, કારણ કે સંસાર માર્ગે એટલા માટે જાય છે કે પહેલા ભાવ સત્તા આપણે સંસાર માટે જ ઉપયોગ કરેલો. બરાબર. એ વસ્તુ ચાર્જ કરીને આયા છીએ. હા, એટલે આ વૈશાલી બેન નું જે પૂતગલ છે એ પૂતગલ તરફ જયા જ કરશે અને એનો સંભાવે નિકાલ કરવાનો, અને અંદર હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય રહ્યા કરે. બરાબર. બંને ધારા છે ને સાથે. હા, વૈશાલી બેન પણ છે અને શુદ્ધાત્મા પણ છે. બરાબર. હવે વૈશાલી બેન એ એમનો જે વ્યવહાર જે ફાઇલો સાથે લઈને આવેલા છે એ પહેલાની ભાવ સત્તાનું પરિણામ છે. એ તમારે કરવું જ પડશે, તમને ગમે કે ના ગમે. અને ત્યાં અંદર તપ રહેલું છે. શું રહેલું છે? તપ રહેલું છે. તપ રહેલું છે. કેમ? તો કે હું શુદ્ધાત્મા છું. એ જે દ્રષ્ટિ છે ને, એ દ્રષ્ટિએ કરીને વૈશાલી બેન નો એ પણ ફાઇલ નંબર 1 નો સંભાવે નિકાલ કરવો પડશે. અને બંને ધારા ચાલુ રે એને તો અક્રમ વિજ્ઞાન કહેવાય છે. અને માટે પહેલી 2 આજ્ઞા આપવી પડી છે. એકલું હું શુદ્ધાત્મા છું દાડો ના વળે. હા, હું વ્યવહાર દ્રષ્ટિથી વૈશાલી બેન પણ છું. બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે સાહેબ આપે 2 શબ્દો વાપર્યા, રિદ્ધિ અને બીજો શબ્દ વાપર્યો સિદ્ધિ. તો રિદ્ધિ કોને કહેવાય સાહેબ? રિદ્ધિ ઉત્પન્ન થાય, બધી રિદ્ધિ ઉત્પન્ન થાય એટલે ખાલી માણસ એને એવી રિદ્ધિ ઉત્પન્ન થયેલી હોય ને, ખાલી પેશાબ કરે ને તોય ત્યાં સોનું થઈ જાય. હા, એટલે એ કૃપાથી ઉત્પન્ન થાય એમ? ના, એ એવી જબરજસ્ત સાધનાઓ કરે એના માટે. એટલે સાધનાઓ જેને કરી, આપણે સાધના નથી કરતા, આપણે તો કૃપાથી દાદાએ આપ્યું એમ. એટલે આપણને આ 5 આજ્ઞા ધર્મ એવો પ્રાપ્ત થયો છે કે આપણે રિદ્ધિ રસમાંથી અને સિદ્ધિ રસમાંથી પણ બહાર નીકળી જઈએ, અને માટે એને 9 કલમની અંદર સ્થાન આપવું પડ્યું છે. કોઈ પણ રસમાં લુબ્ધ એટલે એની અંદર એ એટલો બધો એકાકાર થઈ જાય, એમાં આત્મા ખોવાઈ જાય. બરાબર. અને બધા પછી એની પાસે જ્ઞાન માટે ના આવે, એના સમાજના પ્રશ્નો દૂર કરવા માટે આવે, અને પોતે માને કે હું કઈક છું એમ. એટલે સિદ્ધિ રસ અને રિદ્ધિ રસ એ કેવળ જ્ઞાનમાં બહુ મોટી રૂકાવટ છે. હવે રિદ્ધિ જે છે એ ભૌતિક રીતે સંસારના કાર્યોમાં બધું ઉપયોગી બને. બધું પૂતગલ કોને, એક જ શબ્દ આપણે કહો પૂતગલમાં. એટલે ઘણું બધું કરી શકે એમ થયું ને, એ તો બધા બરાબર. આ બધું કરી શકે. પણ સિદ્ધિ જુદી વસ્તુ છે એનાથી. આપણે સિદ્ધિ રસને પણ ઓળંગવો પડશે. હા, એટલે હું જે સિદ્ધિ સમજુ છું,
જેમ સિદ્ધ પુરુષો થયા. હા ના એ જુદું નમો છે. સિદ્ધા. ના એ આખી વસ્તુ જુદી છે. હા. આપણે જે વાત કરી રહીએ છે એ આખી પૌદ્ગલિક ની વાત કરી રહ્યા છે. સિદ્ધિ પણ પૌદ્ગલિકમાં. જેમ જે બોલે એ થાય, એ સિદ્ધિ એ સિદ્ધિ. ઉત્પન્ન થઈ હોય ને. હા 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 બરાબર. પણ ખરેખર આપણે હવે આ વિજ્ઞાનથી સમજવું પડશે કે પેલાનું કાર્ય થવાનું હતું માટે આમનાથી બોલાયું. બરાબર. તારું આ કામ થઈ જશે. બરાબર છે. હા. પણ આપણે જેને આ કહ્યું હોય ને એને વળગીએ છીએ કે આ તમે કહ્યું એટલે થઈ ગયું એમ. અને આપણે રસ લઈએ કે મેં જ કીધું ને થયું. હા એમાં રસ લે. એટલે હા, એટલે આ વસ્તુ આપત પુત્રોને પણ લાગુ પડે છે, મહાત્માઓને પણ લાગુ પડે છે. તમારું કોઈ એવું કાર્ય હોય ને કોઈ આપત પુત્ર પ્રાર્થના કરે કે વિધિ કરે અને તમારું કાર્ય થઈ જાય તો તમને અંદર બરાબર. એવું હા થાય કે આ આમણે વિધિ કરી એટલે થયું. અને થયું. ખરેખર બરાબર. દાદા ભગવાનને આપણે કોઈ પણ પ્રાર્થના કરીએ છીએ એ એક વન ઓફ ધ એવિડન્સીસ છે. બરાબર. હા હા. અને તમારું કાર્ય થવાનું હોય ને ત્યારે તો તમને અંદર સૂજે કે લાવો આપણે આ આપતપુત્રને કહીએ એમ. નહીતર કહેવાના ઘણા પ્રયત્ન કરીએ પણ કહેવાનો મેળ જ ના પડે. ના પડે. જો ના થવાનું હોય તો કામ. એનો મતલબ કે જો અંતરાય છે, તમારો હજુ ભોગવટો બાકી છે, એ પૂરું થવાનું આવે તારે આ લિંક આવે. બરાબર. સરસ વાત. સરસ. એટલે દાદા એક જગ્યાએ કીધું ને કે એક જણે છોકરાને લઈને આવ્યો કે આનું કેન્સર મટાડી દો દાદા, કે જા મટી જશે. તો એક જણે પ્રશ્ન કર્યો કે દાદા આવું તો બધાય લઈને આવ્યું કે ન આવ્યું. આ 1000 જણામાંથી જેનું બનવાનું છે આ તો હું કશું નથી કરતો. સરસ વાત કરી તમે. એને બનવાનું છે માટે આવ્યો. માટે ભેગો થાય છે. શેના આધારે ભેગો થાય છે? આપણે તો ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ થી દરેક વસ્તુ સમજવાની. બરાબર. સરસ. વાહ. એવું આપણે વ્યવહારમાં લેતા આવીએ છીએ કે મેં આ ખાધું એટલે મને આ તકલીફ થઈ. એકલું ખાવાથી તકલીફ નથી થઈ, બીજા બધા ઘણા કોઝિસ છે એની પાછળ. બરાબર. હા હા. ઘરના બધા એ જ વસ્તુ ખાય છે, એમને તકલીફ નથી થતી, તમને થાય છે. હા તો કોઈ એવિડન્સ છે ખરા પાછળ? હા એટલે આપણે આ આજ્ઞા ધર્મથી અને વ્યવસ્થિત શક્તિ કરતા છે. અને વ્યવસ્થિત શક્તિ કરતા એટલે શું, કેટલા બધા સંજોગો ભેગા થાય છે જે આજે આપણે બુદ્ધિથી પણ ના સમજી શકાય. હા બરાબર. કેટલા બધા સૂક્ષ્મ સંયોગો એની પાછળ કામ કરતા હોય છે. માટે રિદ્ધિ ઉત્પન્ન થશે, સિદ્ધિ ઉત્પન્ન થશે, પણ એ રસને તમે ઓળંગી જજો. હા નહીતર પાડી દે છે. પાડી દે તો એટલું બધું સુખ આવે. આ તો પૂતગલ નું સુખ છે કે જેવું તેવું છે. અરે हमने बोला तो हो गया. હો ગયા. ઘણા બધા અંદર પડેલા જે શંકાઓ કુશંકાઓ બધી નીકળી ગઈ સાહેબ. નીકળી જાય ને. આ અહંકાર ના બધા રસો છે. આ શેના રસો છે? અહંકાર તો ટોપીને બેઠો છે. અહંકાર તો ફ્રેક્ચર થઈ ગયો પણ એનો રસ હજુ રહ્યો છે. હા એનો રસ હજુ રહ્યો છે. જેમ ડબ્બાની અંદર કેરોસીન ભરેલું હોય, એ ડબ્બો તો કેરોસીન નો ખાલી કરી નાખ્યો, પણ એની જે સ્મેલ છે એને કઈ રીતે કાઢશો? એ જાય નહીં, એ જતી નહીં, વાસ આયે જાય. એટલે આ રસ. અને આપણે મહાત્માઓએ બધાએ અહીં જાગૃતિ રાખવાની છે કે કોઈ કહે કે આ તમે કહ્યું એટલે આ મારા દીકરાને નોકરી લાગી ગઈ એટલે અંદર એવો ગર્વ આવે, અંદર માન ઉભું થાય, ભલે ડિસ્ચાર્જ સ્વરૂપે છે,
હા પણ એ શુદ્ધાત્માના સુખમાં આપણને બાધક થાય છે. બરાબર. હા ગુરુ સુખ ના આવવા દે. હા એટલે આપણે કેવું પડે કે મેં તો પેલા ટ્રસ્ટીને તમારી ભલામણ કરેલી એટલે તમે ટ્રસ્ટીનો આભાર માનો કહીએ. હા, મારો નહીં. મારો નહીં. હા સાચે હું આ જાગૃતિ તમે રાખવી પડે. હો સાહેબ. બહુ રાખવી પડે. અને આ પાંચે આજ્ઞા આપણી જાગૃતિ માટે જ છે. હા બરાબર. જાગૃતિ જ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન અલવર. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય सच्चिदानंद जय सच्चिदानंद। स्वामी जी दादाजी ने एक सूत्र दिया कि कृत कर्म बंधन बन सकता है। क्या? कृत कर्म बंधन बन सकता है। प्रति कर्म के प्रत्येक कर्म? कृत 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 कर्म। कृत कृत कृत्य। कृत। मेरे को ठीक से सुनाई नहीं देता है। कहाँ से है ये रेफरेंस? ये है प्रकट अनुभूति ज्ञान सूत्र श्रेणी 22। कौन सी? 22। और सूत्र नंबर 138। हाँ 138। एक मिनट। वन 138 बताया? हाँ हाँ ओके 1 मिनट। कुसर्ग मीन्स बॉन्डेज, बंधन। हाँ यही है। हाँ बंधन। हाँ तो यहाँ जो दादाजी बोल रहे हैं ना, कृत कर्म बंधन बन सकता है, और वही इन्होंने आगे कर्म कृत लगाकर बोला है कि कर्म कृत बंधन वाला है ही नहीं। फिर आगे बोलते हैं कि कृत कर्म मतलब किया हुआ कर्म, और कर्म कृत मतलब आगे कर्म किया था वह अभी कृत ही हो रहा है, गलन हो रहा है। तो यहाँ मतलब आगे क्रम कृत लगाते हैं तो ये बंधन आता है, कर्म के आगे कृत लगाते हैं तो देखिए, और कर्म के देखिए कर्म का सिद्धांत जो है वो अज्ञानी के लिए है। किसके लिए है? सुनाई नहीं दिया मुझे। अज्ञानी किसके के लिए? अज्ञानी के लिए। अच्छा। और कर्म का सिद्धांत ज्ञानी के लिए नहीं है, क्योंकि वो करता ही नहीं है तो भोगता भी नहीं रहेगा। तो हमें दोनों व्यू पॉइंट से इसको समझना पड़ेगा। जो अज्ञानी है उसके लिए बॉन्डेज है, उसके लिए बंधन है, और ज्ञानी के लिए वो डिस्चार्ज है। इसीलिए ज्ञानी पुरुष के प्रत्येक कर्म को दिव्य माना गया है, दिव्यता से हमें दर्शन करना है। એટલે कोई भी सूत्र जो है वो किस अपेक्षा से लिया है वो हमें पहले समझने की बहुत जरूरत है। जिनको ज्ञान दृष्टि प्राप्त नहीं हुई है उसके लिए क्या है,
और मैं शुद्धात्मा हूँ, ऐसी ज्ञान दृष्टि जिसे प्राप्त हुई है, उसके लिए क्या है, ये पूरी जागृति के साथ और कहने के इंटेंशन के साथ इसको समझना पड़ेगा। क्योंकि सूत्र का मतलब क्या है, वाणी निकल रही है और उसमें से किसी को एक वाक्य अच्छा लगा तो उसने निकाल लिया। अब इसका रेफरेंस तो किसी को पता होता नहीं है। हाँ वही तो ना। हाँ, उसके आगे पीछे का जो रेफरेंस है, किस निमित्त से कैसा प्रश्न पूछा है, किसने पूछा है, ये सब को ख्याल में रखकर हमें इसको समझना है। ठीक है। हाँ ठीक है स्वामी जी। तो स्वामी जी दादाजी एक और बता रहे थे, इसी के ही आगे एक और दादाजी ने बोला है, ये है 143। इसी के आगे का सूत्र है 143। सत्संग से 143। हाँ इसी के आगे है, सत्संग से संयोगों में बदलाव आते हैं, परंतु उससे भुगतान के प्रकार में बदलाव होता है। हिसाब तो रहेगा ही, कोई किसी के हिसाब में बदलाव नहीं कर सकता। कौन सा नंबर बताया आपने? 143। 143। हाँ, સત્સંગ થી સંજોગોમાં બદલાવ આવે, પરંતુ એ ભોગવટાના પ્રકારમાં ફેરફાર થાય છે। હિસાબ તો રહેવાનો જ, કોઈ કોઈના હિસાબમાં ફેરફાર કરી શકે નહીં, સિવાય કે એ પોતે। इसका मतलब क्या है? संयोग में बदलाव आता है, मगर जो भुगतना पड़ता है उसमें बदलाव नहीं आएगा। जैसे आपका सिर दुखता है, आपका सिर दुखता है तो आप सत्संग में जाते हैं, इसका मतलब ये नहीं है कि सिर नहीं दुखेगा। मगर स्वामी जी आप इसको एक मिनट, स्वामी जी ये बोलते हैं कि सत्संग से संजोगों में बदलाव आते हैं। बदलाव आते हैं मतलब दृष्टि के वजह से। ये जो बदलाव आते हैं, कैसा बदलाव है कि ये गीता बहन को सिर दर्द हो रहा है, मैं शुद्धात्मा हूँ, ये सत्संग से बदलाव आया। जब हम दृष्टि का उपयोग करते हैं, रिलेटिव व्यू पॉइंट और रियल व्यू पॉइंट, तो अपने आप बदलाव आता है, समझे? मगर वो गीता बहन का सिर दर्द बंद नहीं हो जाता है। अच्छा, वो तो भुगतना ही पड़ता है। मगर इसमें क्या चेंज होता है, तो कि हम सेपरेट हो जाते हैं, हम सेपरेट हो जाते हैं। क्योंकि जो सिर दर्द है वो आपका हिसाब है। क्या है? वो आपका हिसाब ही है। मतलब वो ज्ञानी आपका सिर दुखता है तो वो ले नहीं लेंगे, समझे? कोईना हिसाबમાં ફેરફાર કરી શકે નહીં, સિવાય કે પોતે મીન્સ તમે પોતે એને સેપરેટ होकर आप देखे तो बदलाव हो सकता है। हाँ ठीक है। पर स्वामी जी हाँ वो ठीक है, लेकिन जब शरीर दुखता है तो मैंने इतना पेन होता है कि वो उतनी सेपरेशन में कैसे फील करेगा? उतना सेपरेशन मगर वो दृष्टि में तो रह सकता है स्वामी जी, पर उसको फीलिंग जानने में का है ये गीता बहन को हो रहा है। वो तो दृष्टि हो गई। नहीं, वो दृष्टि हो गई तो फिर उसकी असर नहीं होनी चाहिए भीतर, गीता बहन तक ही उसकी असर रहनी चाहिए। अच्छा अच्छा। ज्ञान
कोई भी इफेक्ट को बंद नहीं करता। हाँ। अगर ज्ञान किसको असर हो रही है वो देखता है और जानता है। हाँ, क्योंकि जो आज जो इफेक्ट हो रही है वो हमारी पहले की भूल का परिणाम है। और परिणाम को भुगतना ही पड़ेगा, मगर भीतर मैं भुगतता हूं ऐसा नहीं रहना चाहिए। ये गीता बहन की इफेक्ट है एंड इट इज फैक्ट, और मैं शुद्धात्मा हूं। ठीक है स्वामी जी। हाँ जी, ठीक है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। कांतियानंद जी, हमारा समय हो गया है। आप एक मिनट, एक प्रश्न आया है, देखते हैं कहाँ गया। ओके, 1 मिनट। एक प्रश्न आया है, आप बताइएगा। ये 137 सूत्र है ना, वो आप बताएं जरा। ગંભીરતા વાળું જીવન એટલે ડાપણ વાળું જીવન, બુદ્ધિશાળી જીવન એટલે ઢોળાયેલું ડાપણ વાળું જીવન। बताएं। ગંભીરતા વાળું જીવન એટલે ડાપણ વાળું જીવન। પોતાનું ડાપણ બીજાને બતાયા કરે। ગંભીર ગંભીર જે માણસ હોય ને, ગંભીર એ એવું કરે। અને બુદ્ધિશાળી બુદ્ધિશાળી જીવન એટલે ડોળાયેલા ડાપણનું જીવન। ડોળાયેલું એટલે શું? આમ પાણી ચોખ્ખું જ હોય, કાદવ નીચે છે, પણ એ પાણીને એટલું બધું હલાવી નાખે એટલે નીચે જે કીચડ છે એ બધો ઉપર આવી જાય, ઢોળી નાખે એને બુદ્ધિથી ઢોળી નાખે। અને એ ઢોળાયેલા ડાપણ વાળું જીવન છે, એટલે વધારે દોડડાયો કહેવાય। ટૂંકમાં આ જે જીવન છે ગંભીરતા વાળું અને બુદ્ધિશાળી વાળું, એ સ્વચ્છંદ તરફ લઈ જાય છે। ઓકે, કોનો પ્રશ્ન છે આ? એ પેલામાં લખેલું। ભલે ભલે, એક જ મિનિટ। હા, ओके कीधु। जय सच्चिदानंद। ओके, त्रिमंत्र बोलाओ। गीता में ना फॉलो करिएगा। ठीक है स्वामी जी। हाँ। नमो वीतरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो उच्छायाणम। नमो लोई सव्व साहुणम। नमो लोए सव्य साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो। सव्व पावपणासनो। सव्य पावेपणासनो। मंगलाणं च सव्वेसिं।
मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।